આજ બૃહસ્પતિવાર બુધવાર દરેક કાર્યો શુભ દિન સારા કાર્યો કરો બીજે 2 વાર થાય એવી કહેવત છે. વક્રતુંડાય મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ને કુરુ મે ગણપતિ નમસ્તે. ગણપતિ દાદાની વંદના કરી જય શ્યારામ, જય બજરંગ, જય હનુમાન. તુલસીદાસ ગોંડલિયાના રાજકોટથી. આજના દિવસે માંગલ્ય કાર્ય કરવા માટે અને ગણપતિ દાદાની વંદના કરી જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ. દેવ માતા તોરી પાર્વતી પિતા મહાદેવ. लड्डू को भोग लगे, लड्डू को भोग करे, लड्डू को भोग करे, लोग करे सेवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा. हर शुभ कार्य करना है. દરેક મને સારા કાર્યો કરવા માટે પ્રેરાય છે. અને સત્કાર્ય કરવું એ આપણે માનવ જીવનમાં એક અગત્યનું પાસું છે. जो कोई बुरा करे तो मैं उसको बुरा नहीं करना है. कोई भी बुरा करे मैं उसे भला करो. कबीर जी कहे थे कि कबीर आते हैं झुपड़े गलकट्टे पास, जो करेगा सो भरेगा, फिर क्या हुआ तू उदास. कबीरा कुआ एक है, परिहारी अनेक, बर्तन सबको जा न्यारो भयो पानी सब में. कबीर जी ने कहा कि तुझे कबीर कहे कमाल को 2 बातें सीख ले कर साहब के बंदगी भूखे को मंदी. कबीर कहे सब निर्धन धनुवान नहीं कोई, धनुवान जाको जानिए राम नाम धनु. राम नाम नहीं आज जगत में ज्यां जो त्या लगनी लागी है. राम नाम ने दोनों गुवाई है. અને આજ પૂજ્ય વિશ્વની મોરે બાપુ રામ નામની અમૃત ધારા નડિયાદમાં સંતરામ મંદિરે ધારા વહી રહી છે. પૂજ્ય બાપુના મુખેથી અમૃત ગંગા આજે ભક્તજનો ત્યાં આજે રામભાઈ બની પોતાનું જીવન ધન્ય બનાવે છે. જીવનમાં કર્મ કરવા, સારા કર્મ કરવા, સારા કાર્યો કરવા, સારા કર્મ કરવા. પાપ અને પુણ્ય, પુણ્ય કેને કહેવાય કે આજે મજબૂર માણસોને, નાના માણસોને, જરૂરિયાત માણસોની સેવા કરે એ પુણ્ય. પાપ તમે મજબૂર માણસો હેરાન કરો, પરેશાન કરો એ પાપ છે. જાગરણ એટલે તમારે ત્યાં માતાજી કે ભગવાન કોઈ પણ આપણે ત્યાં તેડ્યા હોય તો આપણે ભજન કીર્તન કરીએ તો એ જાગરણ કહેવાય. અને આખી રાત ચોપાટ કૂટીએ તો એ ઉજાગરા કહેવાય. વાયપરાને વાયપરું સારા કર્મો પૈસા વાપરો. તુલસી પાણી પીને છે, પંખી પાણી પીને છે, ઘટે સરિતાની ધર્મ કીએ ધંધા કરતે સહાય કરે. સારા કાર્યો મદદ કરો તો વાપરા. અને જ્યાં ત્યાં જરૂરિયાત વગરના પૈસા ઉડાડો એ વાપરા. એટલે મફત ભજન, ભગત, નરદ આ અનેક ભજન એ કહેવાય. લાગી લગન મીરા હો ગઈ મગન, હું તો ગલી ગલી હરી ગુન ગાને લગી મેં રોમાય પલી. હું તો રાની દિવાળી લગન. અને આ લગન તમે લગન કરો છો એ ઓલા માંડવામાં જાઓ, જાન જોડો, ખર્ચા કરો, પાર્ટી પ્લોટ રાખો એ લગન. લગન એ વાવાઝોડું સરખું છે. મને કોઈ પૂછ્યું કે તો શહેર ગોંડલિયા વાવાઝોડું લગનમાં શું ફેર? મેં વાવાઝોડું આવે પોરબંદર વિસ્તારમાં વાવાઝોડું આવી રહ્યું છે, માછીમારી અંદર જવું નહીં એવી ચેતવણી આપો. લગ્ન થાય તો આખી જિંદગી જો વાવાઝોડું એકવાર સાફસૂફ કરે, પણ જો લગ્ન થાય તો આખી જિંદગી સાફસૂફ કર્યા કરે અને ચેતવણી મળે નહીં. એટલે એ લગ્ન પણ લગ્ન છે ને જેને લાગી છે ને નરસિંહને લગ્ન લાગી, જલારામ બાપાને લગ્ન લાગી,
દાસી જીવોને લગ્ન લાગી. એ લગ્ન લાગી છે ત્યારે એ લગ્નમાં તો જીવન ઈશ્વર પોતાની દીકરા ઘરે આવે એ લગ્ન લગાવો. આ લગ્નમાં તો ઠીક હવે પતિ પત્નીના દાંપત્ય જીવનની વાતો હોય, પતિ પત્ની દાંપત્ય જીવન એકબીજાને પોતાની દુઃખની ખબર પડી જાય. આ તો હવે એની પત્ની રેસકોર્સમાં બેઠી આજીડેમાં આપઘાત કરવા જતો દાંપત્ય જીવન દુઃખ તો આ વાત કરે, તડકા છાયા વાત કરે. અને પત્ની કે પતિ એને બધું ભૂલી જવું જોઈએ. દાંપત્ય જીવન એને કહેવાય. આ દાંપત્ય જીવન વીરપુર જલારામ બાપાની વાત કરું કે સાધુ એને પત્ની એમ કોઈ બૈરું જોઈએ, એના પત્ની હાલતા થઈ ગયા. એને કીધું હું 7 ફેરા ભરીશ. અને એ ત્યારે જલારામ બાપાને આંખમાં શું આવી ગયા, કારણ કે સેવાની મૂર્તિ હતી. એ પતિ પત્નીનો પ્રેમ સાચો છે. બાકી હવે આ તો જાય બ્યુટી પાર્લરમાં એ જાણે વાવાઝોડું આવ્યું એને વાવાઝોડું કે બાકી તો વાવાઝોડું આવે ત્યારે બધું સાફસૂફ કરે. પણ એકવાર લગ્ન સાથે જિંદગી મારા બી તરીકે ભૂકંપ આ ભાવનગરમાં ભૂકંપ આંચકા 78 આંચકા પાછા. મેં મારો દોસ્તાર કે ભાઈ આ લગ્ન કર્યા પછી 12 આંચકા આવે છે. એટલે એ આંચકા તો સહન કરવાના જ હોય છે. એટલે આપણે તો જીવનમાં જે ગમે જગતગુરુ જગદીશ તે તેનો ખર કરવો, ખોખ કરવો, હું કરું જ્ઞાનતા જગતનું ભાન જેમ સ્વાંતણ ઈશ્વર આપણને રાખે એમ રહેવાનું, રામ રાખે એમ રહીએ, રામ રાખે એમ રહેવાનું. અને એ એમને એવું નહીં સમજતા કે મેં ગમે એમ કતલે આમ ચલાવી નાખીએ. એ બધું ઉપર લખાય છે. રામ બધાને ચોપડા ચોખ્ખા રાખે, હિસાબ થલનો રાખે, રામ ચોપડા ચોખ્ખા રાખે. એટલે એ તો કહેવત છે. અને રામ નામની છે ને બધી જેને લેહ લાગી ગઈ, કૃષ્ણ નામની લેહ લાગી ગઈ, ઈશ્વર નામની જેને લગ્ન લાગી ગઈ, એનું જીવનને ધન્ય બની જાય છે. તો આપણે પણ એ જ કરવાનું છે કે ઈશ્વરના ચરણને મસ્તક નમાવી, કોઈનું ગુરુ નહીં કરો. કારણ કે अच्छे को बुरा साबित करना दुनिया की पूरे जात ભલે આપણને ખરાબ કે આપણે પાછું એટલે કીધું મેરે અંગુને મેં તુમારા ક્યા કામ હૈ, જો હૈ નામ વાલા વહી તો બદનામ હૈ. મેરે અંગુને મેં તુમારા ક્યા નામવાળા હોયને બદનામ કરે, બાકી સરનામ કરવું વ્યાજ્ઞાને કોણ બદનામ ને બદનામ ભલે ને કરે આપણને. આપણે જગતની ક્યાં જરૂર છે, ઈશ્વરની આપણને જુએ છે. તો રાજકોટથી તુલસી ગુરુદેવ જય શ્રી રામ, જય બજરંગ, જય ગજાનન, જય શ્રી કૃષ્ણ, સલામ.